ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ માટે આજે ચૂંટણી. નોમિનેશન પ્રક્રિયામાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ રાજ્યોના દિગ્ગજ નેતાઓનો જમાવડો. કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન ટૂંક સમયમાં નોંધાવશે ઉમેદવારી. વીબીજી રામજી કાયદા મુદ્દે કોંગ્રેસ ફેલાવી રહી છે જૂઠાણું. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું, અધિનિયમમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન રોજગારી ન મળે તો બેરોજગારી ભથ્થું મળવાની છે જોગવાઈ. એસસી, એસટી, મહિલા, દિવ્યાંગ અને ગરીબોને ગણાવી પ્રાથમિકતા. પોલેન્ડના ઉપપ્રધાનમંત્રી રાડોસ્લાવ સિકોરસ્કી અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર વચ્ચે યોજાઈ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત. યુએસ ટેરિફ, આતંકવાદ, યુરોપ દૂતાવાસ સહિતના મુદ્દે થઈ ચર્ચા. સિકોરસ્કીએ સાંસ્કૃતિક કાર્યક્રમ જયપુર લિટરેચર ફેસ્ટિવલની કરી પ્રશંસા. આજથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચનું 65મું વાર્ષિક સંમેલન. ભારત તરફથી અનેક કેન્દ્રીય મંત્રી, સરકારી પ્રતિનિધિ મંડળ સહિત વિવિધ કંપનીના સીઈઓ થશે સામેલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંમેલનમાં વિકસિત ગુજરાતનો રોડમેપ કરશે રજૂ. રાજ્યમાં જળસંચય જળસંગ્રહની કામગીરી બનશે વધુ વેગવંતી. જળસંપત્તિ મંત્રીએ ₹10 કરોડથી વધુ રકમની હેવી મશીનરીઝને કરાવ્યું પ્રસ્થાન. આ મશીનરી તળાવો ઊંડા કરવા, કેનાલોની મરામત કરવા અને પૂરના પાણીને નડતરરૂપ અવરોધો દૂર કરવાની કામગીરીમાં થશે સહાયરૂપ. રખડતી ગાયોથી થતા અકસ્માતો અટકાવી જાહેર સુરક્ષા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ. અમદાવાદમાં 1,10,000 જેટલી ગાયોમાં લગાવાઈ RFID ટેગ અને માઇક્રોચિપ. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત AI મોડેલ રખડતી ગાયને ભીડમાંથી ઓળખી લેશે અને માલિકની પણ આપશે વિગતો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી માટે તડામાર તૈયારીઓ. 21મી જાન્યુઆરીથી 6મી માર્ચ દરમિયાન યોજાનારી પરીક્ષા માટે કુલ 15 ગ્રાઉન્ડની ફાળવણી. 90 કરતાં વધુ પોલીસ સ્ટાફની નિમણૂક. ઉમેદવારોની શારીરિક કસોટી માટેના માપદંડ જાહેર. 10 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં. આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે સુરતની દીકરીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ. અંડર-16 એશિયન યુથ પેરાગેમ્સ 2025માં દેવાંશી રાણાએ નોંધાવી જીતની હેટ્રિક. 100 મીટર બેકસ્ટ્રોક, 100 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર ફ્રીસ્ટાઇલમાં મેળવ્યો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ. સોના ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ્સ. 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર તો સોનાનો ભાવ 1,45,000 પહોંચ્યો. ભારતીય શેર બજારમાં જોવા મળ્યો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપ શેરમાં દબાણ. ડોલર સામે રૂપિયામાં પીછેહટ.